કિરીટ પટેલ રાજીનામાને લઈને પ્રતિક્રિયા આપી રહ્યા છે, સીધા છીએ ત્યાં। તો કિરીટ પટેલ રાજીનામું આપશે કે નહીં તે બાબતે હવે જે સવાલો કોઈ પહેલા તો કોઈ પ્રેશર ટેકનિક હતી નહીં। અમારી જે માગણી હતી, અમારી મુખ્ય બે માગણીઓ હતી। પહેલાં પણ મેં કહ્યું હતું કે રાધનપુરની અંદર જે બનાવ બન્યો છે એ બનાવ એ પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાની રૂબરૂના બંને બન્યો છે। અને બીજું કે એસસી સેલની પાટણની અંદર જે નિમણૂક કરવામાં આવી, મેં પહેલાં પણ કહ્યું હતું કે પ્રમુખનો જયાબેનનો અમારે કોઈ વિરોધ નથી, પરંતુ જે પણ નિમણૂકો કરવામાં આવી એની અંદર 2017 અને 2019ની અંદર અમારા વિરુદ્ધમાં જે કામ કર્યું હતું, અમારા વિસ્તારના એવા લોકોને પ્રદેશ કક્ષાએ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, પ્રદેશ કક્ષાએ એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો। અમારી બે માગણીઓ હતી કે આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે નિમણૂકો કરવામાં આવી છે અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું એમની નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે। અત્યારે સવારથી મારી સાથે અમારા બંને સાથી ધારાસભ્ય અમરતજીભાઈ, દિનેશભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ અમારા દંડક વિમલભાઈ ચુડાસમા, આ તમામ સાથે ચર્ચા થઈ। છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે 4-5 દિવસની અંદર 4 તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે। શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો તો એમની સામે એક્શન લેવામાં આવશે। અને જે અમારા વિરુદ્ધમાં જે વ્યક્તિઓએ કામ કર્યું હતું એવા વ્યક્તિઓ કોણ છે એમના નામ એ જે પ્રદેશ કક્ષાએ એમને સમાવવામાં આવ્યા છે એમને રદ કરવામાં આવશે। એટલે એમને અમને વિશ્વાસ આપ્યો છે, ખાતરી આપી છે અને એમના વિશ્વાસ અમારા પ્રદેશ પ્રમુખના અમને જે વિશ્વાસ અને બાંયધરી આપી છે એના આધારે હાલ પૂરતું અમે રાજીનામું આપવાનું અમે રદ કર્યું છે। પરંતુ આ સમગ્ર બાબતની જાણ અમે પત્ર લખી અને જે હકીકત બની છે એ અંગ્રેજીની અંદર અમે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને એ ડ્રાફ્ટ અમે કેસી વેણુગોપાલ અને એઆઈસીસીને મોકલી આપીશું। કિરીટભાઈ, આ કોણ વ્યક્તિઓ હતા જે ખોટી નિમણૂક? જે વ્યક્તિઓ નામ જો કે અમને કોને કેવું કે જે આ પાર્ટીની અંદર અમને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ માગેલો હતો તો પાર્ટીની અંદર અમે 2017 અને 2022ની અંદર અમે નામ આપેલા છે। પાર્ટીની અંદર એઆઈસીસીની અંદર અને પીસીસીની અંદર આવા નામ એ પડેલા છે। કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એ પાર્ટી પાસે છે। એ પાર્ટી જ્યારે એ ઉપર એક્શન લેશે ત્યારે અમે નામ જાહેર કરીશું। તો કિરીટ પટેલની નારાજગી દૂર થઈ ગઈ છે। કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગી દૂર થઈ ગઈ છે એટલે હવે રાજીનામાનું કોઈ પ્રશ્ન નથી। તેમણે કીધું કે આ કોઈ મારી પ્રેશર ટેકનિક નહોતી તેવું પણ તેમણે તેમના નિવેદનમાં કીધું। અમિતભાઈ ચાવડા સાથે વાતચીત થઈ ગઈ છે તેવું પણ તેમણે મીડિયા સામે કીધું હતું અને અમિતભાઈ ચાવડાએ મને કાર્યવાહીની ખાતરી આપી છે। એટલે કે હવે સાફ છે કે કિરીટ પટેલ રાજીનામું નહીં આપે। મેં રજૂ કરેલા બંને મુદ્દા પર કાર્યવાહી થશે તેવું પણ તેમણે મીડિયા સામે કીધું। પક્ષ વિરોધી કામ કરતા લોકો સામે પણ કાર્યવાહી થશે તેવું નિવેદન પણ કિરીટ પટેલે આપ્યું છે। ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગી હવે દૂર થઈ ગઈ છે।